સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે આજે શનિવારના પવિત્ર દિવસે દાદાને અદ્ભુત શણગાર કરવામાં આવ્યો હતો અને 2000થી વધુ કિલોના અલગ અલગ ફ્રૂટનો અન્નકૂટ પણ કરવામાં આવ્યો હતો। સાથોસાથ પવિત્ર શ્રાવણ માસને લઈને અનેક પ્રકારના ધાર્મિક કાર્યક્રમોનું વિશેષ આયોજન કરવામાં આવી રહ્યું છે। શ્રાવણ માસના ભવ્ય મહોત્સવ અંતર્ગત કષ્ટભંજન હનુમાનજી મહારાજના મંદિરે આજે દિવ્ય ફ્રૂટના વાઘાનો શણગાર કરવામાં આવ્યો હતો તથા વિવિધ 2000 કિલોથી વધુ વિવિધ ફ્રૂટનો પણ શણગાર કરી અને અન્નકૂટ ધરવામાં આવ્યો હતો। સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ધામ શ્રી કષ્ટભંજન હનુમાનજી મહારાજના મંદિર ખાતે પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી અથાણાવાળાની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેક સાગર દાસજી સ્વામીના માર્ગદર્શન તળે આજે શનિવારના પવિત્ર દિવસે દિવ્ય વાઘા પહેરાવવામાં આવ્યા હતા। સિંહાસને વિશેષ વિવિધ ફ્રૂટનો શણગાર કરવામાં આવ્યો હતો। સવારે 5:30 કલાકે મંગળા આરતી નૌતમ સ્વામીજી પ્રમુખ સત્સંગ મહાસભા વડતાલ દ્વારા અને 7 કલાકે કોઠારી વિવેક સાગર દાસજી સ્વામી અથાણાવાળા દ્વારા કરવામાં આવી હતી। મંદિરના પરિસરના યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। બપોરે 11:15 કલાકે ફ્રૂટનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો। મોટી સંખ્યામાં લોકોએ આ દર્શનનો લાભ લઈ અને ધન્યતા અનુભવી હતી। ખાસ કરીને શનિવારનો દિવસ હોય ત્યારે અલગ અલગ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। પવિત્ર શ્રાવણ માસના દિવસે રોજ અલગ અલગ પ્રકારના દર્શન કરવામાં આવી રહ્યા છે। ખાસ કરીને કષ્ટભંજન હનુમાનજી મંદિરના સાળંગપુરના શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી અથાણાવાળા કોઠારી વિવેક સાગર દાસજી સ્વામી અથાણાવાળાના માર્ગદર્શન હેઠળ સમગ્ર આયોજન હાથ ધરવામાં આવ્યું છે।